નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. મિત્રો, 4 ભાગમાં આપણે ચેપ્ટરનો મોટા ભાગનો ટોપિક પૂરા કરી દીધા છે. ભાગ 5માં આગળ આપણે હાઇડ્રોકાર્બનનું બંધારણના આધારે વર્ગીકરણ, વિષમ પરમાણુ કોને કહેવાય, ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, કયા કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે અને કાર્બનના રાસાયણિક ગુણધર્મો એની આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલો મુદ્દો લઈશું બંધારણના આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. તો મિત્રો, ભાગ 4માં તમને ખ્યાલ હોય તો આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ મુખ્ય બે ભાગમાં કરી દીધું છે. યાદ હોય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કેન અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કીન અને આલ્કાઇન, આપણે એની ચર્ચા કરી. પણ અહીંયા જે વર્ગીકરણ આપ્યું છે બંધારણના આધારે છે. તો બંધારણના આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ મુખ્ય 3 ભાગમાં કરવામાં આવેલું છે. પહેલું છે એ સરળ સાદી શૃંખલા અથવા સરળ શૃંખલાવાળા સંયોજનો. બીજો ભાગ છે એનો શાખિત શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજો જે ચક્રીય રચના ધરાવતા સંયોજનો. આ 3 ભાગ એ બંધારણના આધારે છે. સરળ શૃંખલાની વાત આપણે ગયા ભાગમાં કરી હતી. સરળ શૃંખલા એટલે કાર્બન કાર્બનની સરળ શૃંખલા, એક જ લાઈનમાં, એટલે સાદી અથવા સરળ શૃંખલા કહેવામાં આવે છે. કાર્બનની આજુબાજુના 4 સ્થાનમાં જે જગ્યા હોય ત્યાં હાઇડ્રોજન આપેલા છે. આ છેડા પરના 2 કાર્બન જુઓ, એની જોડે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને વચ્ચેના કાર્બનમાં ઉપર નીચેના સ્થાનમાં હાઇડ્રોજન જોડેલા છે. 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બ્યુટેન કહેવાય. એટલે કાર્બન કેટલા 1 2 3 અને 4 એટલે C4. હાઇડ્રોજન કેટલા 4 અને 4 8 8 અને 2 10 એટલે C4H10, જેને આપણે બ્યુટેન કહીશું. ધારો કે એક કાર્બન કાઢી નાખો તો HH નીકળી જાય, CH2 નીકળી જાય તો પ્રોપેન બની જાય. આ સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. જો મિત્રો, આ બ્યુટેન એનું અણુસૂત્ર કયું C4H10, પણ બ્યુટેનનું બંધારણ કયું તો આ બંધારણ કહેવાય, આ એનું અણુસૂત્ર કહેવાય. હવે જો શાખિત શૃંખલાવાળા તમારા સંયોજનો બતાવવા હોય તો આમાં કાર્બન કેટલા હતા 4. તો જો આમાં પણ 4 કાર્બન છે, 1 2 3 અને 4. આમાં હાઇડ્રોજન કેટલા હતા 10. તો આમાં પણ હાઇડ્રોજન જુઓ 1 2 3 4 5 6 7 8 9 ને 10. આમાં C4H10, આમાં પણ C4H10. એટલે આને પણ બ્યુટેન કહેવાય, આને પણ બ્યુટેન કહેવાય. ફરક માત્ર એટલો છે કે આ સાદી અને સરળ શૃંખલા છે, આ શાખિત શૃંખલા. શાખિત કેમ? તો આ કાર્બન કાર્બન સાદી શૃંખલામાં છે, તો બાકીના 2 કાર્બન એમાંથી 2 શાખા સ્વરૂપે 2 અલગ અલગ કાર્બન જોડાયેલા છે. હવે તમને ખ્યાલ છે કે કાર્બનની આજુબાજુના 4 સ્થાનમાં જેટલા સ્થાન ખાલી હોય ત્યાં બધા હાઇડ્રોજન લાગે. આ કાર્બનની ઉપર H, નીચે H, બાજુમાં H. આ કાર્બનની ઉપર એક તો C જોડેલો છે, એક આ બાજુ C જોડેલો છે, એક આ બાજુ જોડેલો છે અને એક બાજુ H. આ કાર્બનની આજુબાજુ H, ઉપર H, કાર્બનની આજુબાજુ H અને ઉપર H. તો તમે આની ગણતરી કરજો એટલે C4 કાર્બન 4 થશે અને હાઇડ્રોજન 10 થશે. આ શાખિત શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. પછી ચક્રીય રચના ધરાવતા સંયોજન એટલે શું થાય? બંધ રચના કહેવાય. આ ઓપન રચના કહેવાય, આ ઓપન અને આ બંધ છે, એટલે આખું સર્કલ જેવું બંધ રાખવું કહેવાય. ધારો કે અહીંયા કાર્બન કેટલા હોય, જેટલા ખૂણા બનતા હોય એટલા બધા કાર્બન. અહીંથી ગણજો 1 2 3 4 5 અને 6. 6 કાર્બન એટલે હેક્સેન કહેવાય. પણ સાયક્લો શબ્દ કેમ વાપર્યો? સાયક્લો એટલે ચક્રીય. એટલે જે પણ ચક્રીય રચના હોય એને બધાની આગળ સાયક્લો લાગે. 6 કાર્બન હોય તો હેક્સેન, 5 કાર્બન જાવા 1 2 3 4 અને 5 તો સાયક્લોપેન્ટેન. 1 2 અને 3 કાર્બન હોય તો સાયક્લોપ્રોપેન, 4 કાર્બન હોય તો સાયક્લોબ્યુટેન. એટલે બધાની આગળ સાયક્લો શબ્દ વપરાય. તો આ વાત થઈ બંધારણના આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. એ પછી પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નોમાં આ 2 પ્રશ્ન પૂછી શકાય. કયો પ્રશ્ન? તો કે સાયક્લોહેક્સેનની રચના આપણે એ સાદી આકૃતિને આપેલી છે, પણ એની રચના જ્યારે તમારે બનાવવાની આવે તો મેં તમને કીધેલું આ ષષ્ઠકોણ કહેવાય. અને શું કહેવાય? ષષ્ઠકોણ. કેમ? એમાં 6 ખૂણા આવેલા છે, 1 2 3 4 5 6. એ 6 ખૂણા પર એક એક કાર્બન મૂકેલો જુઓ, 1 2 3 4 5 અને 6. હવે વાત કરીએ આપણે દરેક કાર્બનની આજુબાજુની જે જગ્યા હોય ખાલી ત્યાં હાઇડ્રોજન જોડાય. જો આ કાર્બનની આ બાજુ C જોડાયેલ, આ બાજુ H,
ઉપર H અને અહીંયા C જોડાયેલું છે. તો દરેક કાર્બનની બાજુમાં બે જગ્યા ખાલી છે. તો દરેક કાર્બનની જોડે બે H2 H કાર્બનની જોડે H કાર્બનની જોડે H દરેક કાર્બનની જોડે બે H2 જોડાય. અથવા આને મારે ટૂંકમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. કાર્બન 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 આ બે છૂટા ના લખવા હોય તો આવું પણ લખી શકાય. CH2 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 H2C H2C આ રીતે પણ એને લખવું તો પણ લખી શકાય. આને આપણે સાયક્લોહેક્સેનની રચના કહેવાય. પછી આવશે બીજો પ્રશ્ન, બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. તો બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બંધારણમાં તમે જો રચના લગભગ આના જેવી છે, પણ ફરક ક્યાં છે? જો અહીંયા દરેક કાર્બન વચ્ચે એકલ બંધ છે, એક બંધ, સિંગલ બોન્ડ, એક બંધ છે. પણ અહીંયા શું છે? ઓલ્ટરનેટલી શું થાય? આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ, પછી એકલ બંધ, પછી દ્વિબંધ, પછી એકલ બંધ અને પછી દ્વિબંધ. ઓલ્ટરનેટ, એકમાં એક બંધ દ્વિબંધ, એક બંધ દ્વિબંધ. બીજો શું ફરક છે? તો દરેક કાર્બન જોડે બે હાઇડ્રોજન, ધારો CH2 લખતા હતા. આમાં દરેક કાર્બન જોડે માત્ર એક જ છે. હવે વિચાર થાય સાહેબ, આમાં બે હાઇડ્રોજન ને આમાં એક કેમ લખ્યું? તો એક લખવાનું કારણ એ જે એક હાઇડ્રોજન દૂર થયો છે એ અહીંયા એક બંધના બદલે દ્વિબંધમાં વપરાઈ જાય છે, ઊર્જા અહીંયા ખર્ચાઈ જાય છે. તો આને આપણે ટૂંકમાં લખવું હોય તો આ બધું કાઢી નાખીને શું કરવાનું? જો આને આપણે ખાલી આવો ષટકોણ દોરતા હતા, એના બદલે એ કેવી રીતે દોરવાનું? પહેલા ડબલ બોન્ડ કરવાનું, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આને આપણે કહીશું સાયક્લોહેક્સેન અને આનું નામ આપીએ આપણે બેન્ઝીન. આ જ વસ્તુનો આરે હજી ટૂંકમાં બીજી રીતે દર્શાવવું છે તો ષટકોણ દોરીને અંદર રિંગ બનાવી દેવાની, બોલાય ગોળ. તો આને પણ બેન્ઝીન કહેવાય, આને પણ બેન્ઝીન કહેવાય, આને પણ બેન્ઝીન કહેવાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, બહુ સાદું અને સરળ છે. 11માં હજી વધારે ડિટેલમાં તમારે આમાં ભણવાનું આવશે. હવે પછીનો નવો મુદ્દો આપણે આગળના ભાગમાં જોઈએ કે કાર્બન છે એ હાઇડ્રોજન સાથે તો બંધ બનાવે છે, હાઇડ્રોજન સાથે તો સંયોજન છે. તો હાઇડ્રોજન ઉપરાંત કયા કયા વધારાના હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોજન સાથે કરા પણ એ સિવાય હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર સાથે બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. મેં તમને કાલે પણ સમજાવ્યું કે ધારો કે આ સાદી રચના છે, આ સાદી રચના, એની અંદર મારે ક્લોરીન દાખલ કરવું છે. ક્લોરીન દાખલ કરવું હોય અંદર તો ક્લોરીન દાખલ ક્યારે થાય કે આજુબાજુ હાઇડ્રોજનમાંથી ગમે તે એક હાઇડ્રોજન મુક્ત થાય તો એની જગ્યાએ ક્લોરીન લાગે. તમારા આગળ પ્રક્રિયામાં આવશે ત્યારે હું તમને યાદ કરી સમજાવીશ. બરાબર છે? તો શું કહેવાય? આ તત્વો એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. આમ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વોને શું કહેવાય? વિષમ પરમાણુ કહેવાય. જેની ઉદાહરણ નીચે આપ્યા છે. એટલે વિષમ પરમાણુની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. અને ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તો કે વિષમ પરમાણુઓ અને તેને સમાવતા સમૂહો, વિષમ પરમાણુઓ અને તેને સમાવતા સમૂહો એ સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે છે. એ આપે છે એ કાર્બનની શૃંખલા પર આધારિત હોતા નથી, જેને ક્રિયાશીલ સમૂહ કહેવાય. જો નીચે બે એના ઉદાહરણો આપેલા છે. વિષમ સમૂહ, વિષમ પરમાણુ, ક્રિયાશીલ સમૂહ અને એનું સૂત્ર. પહેલો વિષમ પરમાણુ છે ક્લોરીન અને બ્રોમિન. એ આપણે 5મા ચેપ્ટરમાં ભણવામાં આવશે. એ ક્લોરીન, બ્રોમિન અને આયોડીન એ હેલોજન તત્વો છે, એટલે એને હેલો સમૂહ કહીશું આપણે. ક્લોરીન અને બ્રોમિન એ વિષમ પરમાણુ છે, પણ એનો ક્રિયાશીલ સમૂહ કયો? હેલો, એટલે કે હેલોજન તત્વો છે એટલા માટે. એટલે Cl. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લખો એટલે ખાસ ધ્યાન રાખજો, આગળ લીટી કરવી પડે. Cl અને Br. પછી આલ્કોહોલ. જો આ ત્રણ છે ને એ ચારે ચારેમાં ઓક્સિજન સમાયેલું છે. એટલે વિષમ પરમાણુ કયો? ઓક્સિજન. આલ્કોહોલમાં જો ઓક્સિજન આપેલો છે એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું? OH. આલ્ડીહાઇડ તો કે CHO, આમાં પણ ઓક્સિજન આવેલું છે. કીટોન સમૂહ C ડબલ બોન્ડ O, તેમાં પણ ઓક્સિજન આવેલું છે. અને કાર્બોક્સિલિક એસિડ એમાં પણ C ડબલ OH, એમાં પણ ઓક્સિજન આવેલું છે. તો આ ચારે ચાર ક્રિયાશીલ સમૂહમાં વિષમ પરમાણુ તરીકે ઓક્સિજન આવેલું છે. એ દરેકના સૂત્રો તમારે યાદ રાખવાના, ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાય છે. Cl, Br, OH એટલે આલ્કોહોલ, CHO એટલે આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O એટલે કીટોન સમૂહ અને છેલ્લે કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે? હવે મિત્રો કાર્બનના રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું.
કાર્બનના રાસાયણિક ગુણધર્મો એમાં ચાર પ્રક્રિયાઓ, ચાર ગુણધર્મોનો સમાવેશ થાય છે. કયા ચાર ગુણધર્મો? તેમાં પહેલો જોઈશું આપણે દહન. તો કાર્બન તેના બધા જ અપરૂપોની જે આપણે વાત કરી હતી, મેં તમને ખાસ કીધેલું કે એના રાસાયણિક ગુણધર્મો સમાન. તો કાર્બન તેના બધા જ અપરૂપોમાં દહન, અપરૂપો કયા કયા? હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી. તો એ બધા અપરૂપોમાં દહન પામી બે વસ્તુ આપે, ઉષ્મા અને પ્રકાશ. પરીક્ષામાં જો દહન વિશે જે ગુણધર્મો પૂછાય તો આ ચારે ચાર લખવાના તમારે. ઉદાહરણ આપેલું છે, કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા, દહનની પ્રક્રિયામાં ઓક્સિજન હંમેશા મળે તો જ દહન થાય, ઓક્સિજન ના મળે તો દહન થાય નહીં. તો કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ આપે તથા ઉષ્મા અને પ્રકાશ આપે. એ રીતે બીજું ઉદાહરણ આપણે જે મિથેન, એની પણ ઓક્સિજનની સાથે પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ આપે છે. આ દહનની વાત કરી. પછી બીજો આવે ટોપિક ઓક્સિડેશન. તો મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન એ પ્રક્રિયાઓ 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે. પ્રથમ ચેપ્ટરમાં પણ તમે આપણે ભણી ગયા છે આમાં રાસાયણિક પ્રક્રિયાવાળા ચેપ્ટરમાં. એટલે ઝડપથી એક ઉદાહરણ લઈ તમને આપણે આગળ લઈશું. અહીંયા ઉદાહરણ આપી આલ્કોહોલ. આલ્કોહોલ કેમ કહે છે? તો અહીંયા લખી આલ્કોહોલ સમૂહને OH તરીકે દર્શાવાય. તો આની પાછળ OH લાગ્યું છે એટલે આપણે આલ્કોહોલ કહીશું. તો આલ્કોહોલની પ્રક્રિયા કોની હાજરીમાં? આલ્કાઇન KMnO4 એટલે પોટેશિયમ પરમેંગનેટની હાજરીમાં, અથવા એના જેવું હોય તો એસિડિક K2Cr2O7 એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ જેને કહેવાય. આને પોટેશિયમ ડાઇક્રોમેટ કહેવાય અને પોટેશિયમ પરમેંગનેટ કહેવાય. એની હાજરીમાં ઉષ્મા આપીએ ને કોને? આલ્કોહોલને. તો શું મળે? તો કે CH3COOH કાર્બોક્સિલિક એસિડ બને. કેમ? તો પાછળ તો COOH લાગે છે એટલે COOH એટલે કયો શબ્દ કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા કાર્બોક્સિલિક એસિડ બને છે. ફરી એકવાર આલ્કોહોલ એટલે CH3CH2OH એની આલ્કાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 ની હાજરીમાં ઉષ્મા આપીએ તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ત્રીજી પ્રક્રિયા યોક્સિલ પ્રક્રિયા. યોક્સિલ પ્રક્રિયામાં શું છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની નિકલ અને પેલેડિયમ આ બંનેમાંથી ગમેલી, બંને લેવાની જરૂર નથી, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું બને? આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ડબલ બોન્ડ છે એટલે, અને આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે સિંગલ બોન્ડ થઈ ગયો. ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ થઈ ગયો. આ ચારે ચાર આ આપેલા છે સમૂહ 1 2 3 અને 4. તો આ ડબલ બોન્ડ કેન્સલ થાય તેની જગ્યાએ બે બાજુ એક એક H જોડાય, એક એક H જોડાય. આને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો આને આપણે યોક્સિલ પ્રક્રિયા કહીશું. છેલ્લી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા પણ મિત્રો પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે, છતાં આમાં ફરી એકવાર જોઈએ. તો વિસ્થાપન પ્રક્રિયા એ સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા એ ખૂબ જ ઝડપથી થાય છે. આમ એ પ્રક્રિયા આમ તો નિષ્ક્રિય છે, બરાબર છે, પણ સૂર્યપ્રકાશની હાજરીમાં જો હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયાની ઝડપ વધે છે સૂર્યપ્રકાશની સાથે. તો ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન જેટલા ક્લોરીન એડ થાય એમ એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા જાય, એને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેનું ઉદાહરણ નીચે આપ્યું છે, CH4 Cl2 એમાંથી CH3Cl SH. કેવી રીતે સમજાવું તમને? CH4 તો C ની આગળ પાછળ જો H H H અને H, અને CH4 એટલે મિથેન કહેવાય. આમાં Cl2 આ Cl2 અણુ છે એમાંથી એક પરમાણુ અહીંયા જોડાય તો આ H નીકળી જાય, આની જગ્યાએ Cl લાગી જાય. તો શું કહેવાય? CH3 આને CH3 કહેવાય, CH3 અને જોડે Cl લાગ્યા. આને શું કહેવાય? ક્લોરોમિથેન. આને મિથેન કહેવાય, આને ક્લોરોમિથેન કહેવાય. આમાંથી એક Cl વધ્યો એ અને આમાંથી એક H છૂટો પડે એ બે ભેગા થાય અને બાકી વધે એ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ બને. આ આખી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. તો કાર્બનના રાસાયણિક ગુણધર્મો પૂછે ચાર પ્રક્રિયાઓ લખવાની: દહન, ઓક્સિડેશન, યોક્સિલ અને વિસ્થાપન પ્રક્રિયા. આટલું આ ભાગમાં આપણે આટલું જોઈશું. હવે તમારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડની પ્રક્રિયા એ આ વર્ષે 30% અભ્યાસક્રમ જે લેસ કર્યો છે એમાં નથી, પણ છતાં કાલે આપણે જોઈ લઈશું, એની માહિતી ઉપરથી છાલી મેળવીશું. અને મિસેલ એટલે કે સાબુની પ્રક્રિયા ને એ બધું ટોપિક નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. મિત્રો ભાગ 5 નો હોમવર્ક જોઈ લેજો ઝડપથી.
મુદ્દા તો આપણે કયા કયા ભણ્યા છે એ સારાંશમાં લખેલા છે. હોમવર્કમાં તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે? આજે જે ભણ્યા એ બંધારણ મુજબ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ, પછી સાયક્લોહેક્સેનની જે બંધારણીય રચના આપી એ, બેન્ઝીન અથવા C6H6 એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, વિષમ પરમાણુની ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત સમજૂતી, અને નીચેની પ્રક્રિયાઓ ઉદાહરણ આપી સમજાવો. એમાં ચાર પ્રક્રિયાઓ જે રાસાયણિક પ્રક્રિયાઓ લખી દઈએ: દહન, ઓક્સિડેશન, યોગશીલ અને વિષાવણ પ્રક્રિયા. એટલે આ ભાગ 5 નું ગૃહ કાર્ય તારીખ 6/2020 ના રોજ બતાવો.